આપણું ધોરણ 9 પ્રીવિયસ લેક્ચરમાં આપણે બંધારણના મૂળભૂત લક્ષણો વિશે વાત કરી રહ્યા હતા, જેમાં કુલ 6 જેટલા મૂળભૂત લક્ષણો વિશે આપણે વાત કરી ગયા છીએ. જેમાં સર્વપ્રથમ બંધારણ છે એ લિખિત દસ્તાવેજ છે. બંધારણના કદ વિશે વાત કરી ગયા. બંધારણમાં એક જ નાગરિકત્વ, ભારતના તમામ નાગરિકોને એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે, જમ્મુ કાશ્મીર સિવાય, પણ એમાં પણ હટી ગયું છે. એના વિશે આપણે વાત કરી ગયા. ચોથું મૂળભૂત લક્ષણ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર વિશે વાત કરી ગયા, જેમાં ખાસ કરીને 3 પહેલું જેવા કે કેન્દ્ર યાદી, રાજ્યોની યાદી અને સંયુક્ત યાદી વિશે વાત કરી ગયા. ત્યારબાદ 6 સત્તાઓ વિશે વાત કરી ગયા. 5મું આપણા ભારતીય બંધારણનું મૂળભૂત લક્ષણ એટલે કે કટોકટી વેળા, એકતંત્રી વ્યવસ્થા. 6થું દ્વિગૃહી પ્રથા, એ પણ આપણે જોઈ ગયા. 7મું મૂળભૂત લક્ષણ, એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો 7મું બંધારણનું મૂળભૂત લક્ષણ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. આપણા ભારતના ઉચ્ચ કોટીના ન્યાયતંત્ર વિશે આમાં વાત કરવાની છે. મૂળભૂત લક્ષણ તરીકે જે આપણું ભારતનું ન્યાયતંત્ર છે એને સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત કહેવામાં આવ્યું છે. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચે સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો હોય છે. જે ભારતની બંધારણીય જોગવાઈ છે એના અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સર્વની ઉપર સર્વોચ્ચ સ્થળે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ, પછી મધ્યમાં રાજ્ય કક્ષાએ સૌથી મોટી અદાલત એટલે કે વડી અદાલતો, હાઈકોર્ટ, અને નીચે જિલ્લા કક્ષાએ તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો પણ હોય છે, જેમ કે ફેમિલી કોર્ટ્સ છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધન કરતા છે. જે કંઈ પણ ચુકાદાઓ દેશની સર્વોચ્ચ અદાલત લે છે તેના તમામ ચુકાદાઓ અને તમામ નિર્ણયો છે એ તમામ અદાલતો, નીચલી કક્ષાની જે અદાલતો છે, વડી અદાલતો અને તાબાની અદાલતો, એના માટે બંધન કરતા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે એટલે કે કેન્દ્ર સરકાર વચ્ચે અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ પણ કાયદાને લગતો કોઈ વિવાદ થાય, બંધારણીય બાબતોને લગતો કોઈ વિવાદ થાય, કોઈ નવા નિયુક્ત કાયદો છે, માનો કે કેન્દ્ર સરકાર છે એ કાયદો ઘડે છે પરંતુ રાજ્ય સરકારને એ મંજૂર નથી, અથવા એવા કોઈ અર્થઘટનો થાય અંગે વિવાદ થાય તો ઉકેલની તમામ સત્તા છે એ સર્વોચ્ચ અદાલતની છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. જે ન્યાયતંત્ર છે એ દેશની કારોબારી એટલે કે જે સંસદ છે, પછી પ્રધાનમંડળ છે, એનાથી બિલકુલ સ્વતંત્ર છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. ભારત દેશના બંધારણમાં દેશના તમામ નાગરિકને જે કંઈ પણ મૂળભૂત હકો આપેલા છે એ બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર છે એ તમામ નાગરિકોના તમામ અધિકારોનું રક્ષણ કરે છે. 8મું બંધારણનું મૂળભૂત લક્ષણ જેને કહી શકાય કે બંધારણમાં સુધારો. તો ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. ભારતીય બંધારણ છે, ભલે ભારતીય બંધારણ લિખિત અવસ્થામાં છે, મોડું આપણું રચાયેલું બંધારણ છે, પરંતુ જે કંઈ પણ બીજા દેશો કે જેમાંથી બંધારણની પ્રેરણા મળેલી છે એવા બંધારણ કરતાં પણ ભારતીય બંધારણ છે એ પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં છે એ ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. બંધારણમાં જે ફેરફાર કરવાની જે જરૂરિયાત છે એની જે કલમો છે એને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલો ભાગ કે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. જે બંધારણમાં અમુક જોગવાઈઓ છે જેની સમય જતાં બદલાવની જરૂરિયાત ઊભી થાય એવી જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય. જે કંઈ પણ સુધારો કરવાનો છે એ સંસદના જેટલા સભ્યો છે એની બહુમતીથી સુધારો કરી શકાય છે. અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી
અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર કરી શકાય છે. અમુક એવી જોગવાઈઓ પણ હોય છે કે સંસદના બંને ગૃહો ઉપલું ગૃહ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યા જેટલી છે એની બહુમતીથી અને હાજર તેમજ મત આપતા જેટલા સભ્યો છે. ઘણી વખત અમુક સભ્યો ગેરહાજર હોય, બીમાર હોય કે જે મત આપી ન શકતા હોય, એવા મતને બાદ કરતા જે કંઈ પણ હાજર છે, જે સભ્યો હાજર છે તેમજ મત આપે છે તેવા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાના ગૃહોની મંજૂરી પણ જરૂરી છે. બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે એક તો સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર હોય અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી પણ જરૂરી છે. રાજ્યોની વિધાનસભા છે જે એની પણ મંજૂરીઓ છે એ જરૂરી છે. કેન્દ્ર અને રાજ્યોના આંતરસંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના જે આંતરસંબંધો છે કે પછી ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં કંઈ સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના જેટલા બધા ભારતમાં રાજ્યો છે એના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. એટલે કે 50% સંમતિથી કોઈ પણ સુધારો એ કરી શકાય છે કેન્દ્ર અને રાજ્ય સરકારના આંતરસંબંધો અંતર્ગત અથવા ઉચ્ચ ન્યાયતંત્રના માળખા અંતર્ગત. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. ન્યાયિક ચુકાદાના આધારે સર્વોચ્ચ અદાલત દ્વારા કોઈ પણ ચુકાદો આપવામાં આવે તો પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. બંધારણનું જે મૂળભૂત માળખું છે એમાં ફેરફાર કરી શકાય નહીં. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું પણ ગણાય છે. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સર્વપ્રથમ આપણે બાબત જોઈ ગયા કે સાદી બહુમતીથી એટલે કે જેટલા વ્યક્તિઓ મત આપે છે એમાં સ્પષ્ટ બહુમતીથી બંધારણમાં સુધારો કરી શકાય. આને કારણે બંધારણને સુપરિવર્તનશીલ અને લચીલું પણ કહેવાય છે. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર પણ છે. કેટલીક બાબતો એવી પણ હોય છે કે બંધારણમાં સુધારો ન થઈ શકે અને રાજ્યોના અનુમોદન વગર ના થઈ શકે, ત્યારે આ બાબત થોડીક દુષ્કર પણ છે. આમાં બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. હવે નવમું જેને આપણે કહી શકાય નવમું ભારતનું બંધારણીય લક્ષણ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી રહ્યા છીએ કે ભારતમાં બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈપણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન અધિકાર આપવામાં આવે છે. એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે કે 18 વર્ષની ઉંમરે પછી કોઈ પણ ભારત દેશનો નાગરિક હોય અને 18 વર્ષની ઉંમરમાં પ્રવેશે ત્યારે તેને મતાધિકાર એટલે કે મત આપવાનો અધિકાર આપવામાં આવે છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા, ઉમળકો, મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા અને લોકશાહીની પરિપક્વતા અને એની સફળતાની નિશાની છે. જે મતાધિકાર છે મિત્રો એ ચૂંટણીઓમાં યુવા જે મતદારો છે એની જે ઉત્તરોત્તર વધતી સંખ્યા છે, સજાગતા છે, ઉમળકો છે, મતદાન જાગૃતિના કારણે મતદાનનું જે પ્રમાણ વધ્યું છે એના કારણે લોકશાહીની જે પરિપક્વતા છે અને સફળતા છે એ એની નિશાની છે. 10મું ભારતનું બંધારણનું લક્ષણ છે ધર્મનિરપેક્ષતા એટલે કે બિનસાંપ્રદાયિકતા. આ અંગે પણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. આમુખમાં આનો અભ્યાસ કર્યો છે કે ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવનો સ્વીકાર થયો છે. ભારતનું બંધારણમાં તમામ ધર્મ છે એની પ્રત્યે સમાન દ્રષ્ટિ
અને સમાન આદરભાવનો સ્વીકાર થયો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્યને કોઈનો પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. રાજ્ય છે એ તટસ્થ છે. રાજ્ય છે એ કોઈ પણ ધર્મ કે સમાજ સમુદાયના લોકોનું તરફેણ નથી કરતું. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. ભારતનું જે બંધારણ છે એ કોમી પક્ષપાત અને ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. રાજ્ય છે એ કોઈ પણ ધર્મના લોકો પ્રત્યે ભેદભાવ રાખતું નથી. ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવેલી છે. ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થાનું ધર્મનું પાલન કરવાની અને એનું પ્રચાર પ્રસારણ પર કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપેલી છે. જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. જે લોકો ધાર્મિક લઘુમતી ધરાવે છે તેને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો પણ આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી આમ આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. જે આ ધર્મનિરપેક્ષતા છે એ ભારત દેશના જે બંધારણ છે એનું આગવું લક્ષણ છે. 11મું ભારતીય બંધારણનું લક્ષણ છે અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં રહીને જ કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંઘ અને રાજ્ય દરેક પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જે કામ અને વહીવટ કરે છે તે જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. જે સંસદને સત્તા આપવાની છે દેશનું ભલું કરવા, દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે કોઈ પણ કાયદો ઘડવાની જે સંસદને સત્તા આપવામાં આવી છે એ સત્તાને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો કે અદાલતની જે સમીક્ષા કરવાના સિદ્ધાંતો છે એ વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. સંસદ કે ધારાસભાઓએ ઘડેલા જે કંઈ પણ કાયદાઓ છે, બહાર પાડેલા આદેશો છે, વટહુકમો છે, અદાલતી ચુકાદાઓ છે, બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલ કાયદાઓ, સુધારાઓ કે બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી તો તેને અદાલત ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ જાહેર કરી શકે છે. જે કંઈ પણ કાયદાઓ ઘડવામાં આવે છે મિત્રો, અગર સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ ધારે તો એ કાયદાઓને રદબાતલ કરી શકે છે. ખૂબ જ અગત્યનો મુદ્દો છે મિત્રો કે અદાલતને જો ખાતરી થાય કે ઘડવામાં આવેલ કાયદાઓ, સુધારાઓ કે બહાર પાડેલ કોઈ પણ હુકમો બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી, બંધારણની જોગવાઈ અનુસાર નથી તો તેને અદાલત ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ જાહેર કરી શકે છે. ઘણા બધા એવા પાછળના ભૂતકાળમાં એવા ચુકાદાઓ છે જે સંસદ દ્વારા લેવાય છે પરંતુ અદાલત એને રદબાતલ કરે છે, સ્ટે આપી દે છે. 12મું મૂળભૂત લક્ષણ કે મૂળભૂત હક્કો અને ફરજો, એના વિશે આપણે માહિતગાર છીએ જ મિત્રો કે ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિકને, ભારતના લોકો એને હક્કો, અમુક પ્રકારના વિશિષ્ટ હક્કો અને એની ફરજો સોંપવામાં આવી છે. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હક્કો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે, લોકોના વિકાસ સાથે રાષ્ટ્રનો પણ વિકાસ થાય એના માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હક્કો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. બંધારણીય ઇલાજોનો હક તથા છતી
14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં સમાવ્યો છે. બંધારણીય ઇલાજોનો હક અને 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં સમાવ્યો છે. 13મું અગત્યનું લક્ષણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. લોકોના રક્ષણ, સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્ય કરવાનો છે. લોકોના રક્ષણનો પ્રયાસ તેમજ સલામતી સાથે લોકોનું કલ્યાણ થાય એવા પ્રયાસો એ રાજ્ય કરવાના હોય છે. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. તેથી પણ તે સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. રાજ્યોને નીતિ ઘડતરમાં રાજ્યોની જે નીતિ હોય છે મિત્રો એ ખૂબ જ અગત્યની હોય છે. પછી બજેટ હોય કે પછી શિક્ષણ નીતિ હોય, વ્યવસ્થાપન નીતિ હોય કે પછી નાણાકીય નીતિ હોય, જે એનું નીતિ ઘડતર છે એ દેશના રાજ્યના સંચાલન માટે ખૂબ જ અગત્યનું હોય છે. તો રાજ્યોની જે નીતિ ઘડતર છે, રાજ્ય શાસનમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ માર્ગદર્શન આપે છે. તેથી પણ તે આ સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. 14મું જે અગત્યનું લક્ષણ છે પછાત વર્ગો અને આદિજાતિઓ માટે જોગવાઈઓ. ભારતીય બંધારણમાં પછાત વર્ગો અને આદિજાતિ માટે જોગવાઈઓ કરવામાં આવી છે. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જે સામાજિક રીતે પછાત જાતિઓ છે, પછાત વર્ગો છે, વંચિત સમુદાયો છે એના ઉત્કર્ષ માટે અને તે સામાન્ય પ્રવાહમાં ભળી શકે, એને સક્ષમ બની શકે એના માટે ભારતીય બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો પણ ફાળવવામાં આવી છે. મિત્રો, ધારાગૃહોમાં એટલે કે ધારાસભામાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં, સ્થાનિક સ્વરાજની એટલે તાલુકા પંચાયત છે, ગ્રામ પંચાયત છે, જિલ્લા પંચાયત છે, એની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો પણ ફાળવવામાં આવી છે. સરકારી નોકરીઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપી છે. ભારતના બંધારણમાં સરકારી નોકરીઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પણ પ્રવેશ માટે જે અનામત કોટાની બેઠકો હોય છે તેઓ પછાત જાતિના વસ્તીના પ્રમાણમાં ફાળવીને એમને સમાન તક આપી છે. જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સવલતો, ફી માફીની સગવડોનો લાભ હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. જે પછાત જાતિના લોકો છે, પછાત જાતિના બાળકો છે એને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ મળે છે, સવલતો મળે છે, ફી માફીની સગવડોનો જે લાભ છે એ હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં પણ આવ્યો છે. મિત્રો, આ હતું આપણું અગત્યનું ચેપ્ટર, જેને કહી શકાય કે ભારતીય રાજ્ય બંધારણનું ઘડતર અને તેના રાજ્ય બંધારણ ઘડતરના જે કંઈ પણ લક્ષણો આપણે જોઈ ગયા એ ખૂબ જ અગત્યના છે. 8મું ચેપ્ટર આપણું અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને આગલા લેક્ચરમાં નવા ચેપ્ટરની સાથે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.